સમાચારમાં આગળ વાત બોટાદની તો બોટાદમાં જીરુના પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે। માર્કેટ યાર્ડમાં જીરુની આવકની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રોજ 16,000 થી 17,000 મણ જીરુની આવક થઈ રહી છે। જીરુના ભાવમાં હાલ મણ દીઠ 3,400 થી લઈ 4,400 સુધીના ભાવ મળી રહ્યા છે। જો કે વર્ષ 2024ની શરૂઆતની સિઝનમાં મણ દીઠ 5,000 થી 6,000 સુધીના ભાવ મળતા હતા, પરંતુ આ વર્ષે 2,000 રૂપિયા ભાવ ઓછા મળી રહ્યા છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે 7,000 થી લઈ 8,000 સુધીના ભાવ મળે તો પોસાય તેમ છે। યાર્ડના સેક્રેટરીએ આ મુદ્દે જવાબ આપ્યો કે હાલ ભાવ ઓછા છે અને જેનું કારણ એ છે કે નિકાસ ઓછી થઈ રહી છે। આગામી દિવસોમાં 25,000 થી વધારે મણની આવક થશે, ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે તેવી આશા। અત્યારે ગઈ સાલ જીરાના પાક થયા હતા અને હંધા કેરોને પુષ્કળ ભાવ મળતા હતા 8,000 10,000। આ મોંઘવારી દવા ખાતર બિયારણના મોંઘવારી ભાવ દેતા અત્યારે ખેડૂત પેમાલ થઈ ગયા છે, એના ભાવ મળતા નથી। 3,500 રૂપિયા ભાવ એટલે હું ખેડૂતને મારી નાખવાના ધંધા છે। તો સરકાર પાસે એવી અમારી રિક્વેસ્ટ છે કે ખેડૂતને તમે એક વાત કરો છો કે અમારે ખેડૂતને ધનવાન બનાવવા છે, સારા બનાવવા છે, તો આમાં શું બને? જીરાની આવકની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે અંદાજે 15,000 થી 16,000 મણ જીરું આવે છે અને 3,600 થી 4400 રૂપિયા સુધીના ભાવ છે। ગત વર્ષે જીરાના ભાવ સિઝનની શરૂઆતમાં 5,000 થી 6,000 રૂપિયાના ભાવ હતા અને આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં અંદાજે 1,000 થી 1,200 રૂપિયા ભાવ નીચો છે। હવે અત્યારે નીચા ભાવમાં તો એવું છે કે બહારના વિદેશમાં ડિમાન્ડ ઓછી હોય એવું લાગે છે, એના લીધે ગત વર્ષ આખા વર્ષમાં જીરાના ભાવ નીચા રહ્યા છે।